આ મેથીની ભાજીની મઠરીને મેં ચા સાથે સર્વ કરી છે। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, શિયાળામાં અત્યારે મેથીની ભાજી સારી આવે છે, તો આજે આપણે આ મેથીની ભાજીનો ઉપયોગ કરીને મેથીની ભાજીની મઠરી બનાવીશું। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। મેથીની ભાજીની મઠરી બનાવવા માટે મેં અહીં ભાજીને ચૂંટી લીધી છે। ભાજીના પાન જ લેવાના છે। ભાજીને ધોઈ અને કપડા ઉપર કોરી કરી લીધી છે। હવે આ ભાજીને આપણે ઝીણી સમારી લઈશું। ભાજીને આપણે એકદમ ઝીણી સમારી લઈશું। અહીં મેં મેથીની ભાજીનું એક બંચ લીધું છે। એક બંચ મેથીની ભાજી છે આ। અહીં મેથીની ભાજીને મેં ઝીણી સમારી લીધી છે। હવે આપણે પેનને ગરમ કરીશું। પેન ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં 3 ચમચી તેલ એડ કરીશું। તેલ ગરમ થયું છે એટલે આપણે જે ઝીણી ભાજી સમારી છે એ એડ કરીશું। અને ભાજીને સાતળી લઈશું। અહીં આપણે જ્યારે ભાજીનો ઉપયોગ કરતા હોય છે ત્યારે ભાજીને આપણે કપડામાં કોરી કરીને જ લેવાની, અને ભાજીમાં જે પાણીનો ભાગ છે એ બળી જાય ત્યાં સુધી આપણે ભાજીને સાતળી લઈશું। ભાજીને સાતળતા આશરે 4 થી 5 મિનિટ થાય છે અને ભાજીમાં જે મોઇશ્ચરનો ભાગ હતો એ બળી ગયો છે। હવે આપણે ગેસ બંધ કરી અને આ ભાજીને આપણે એક વાટકામાં કાઢી લઈશું। હવે ભાજીને આપણે ઠંડી થવા દઈશું। ભાજી ઠંડી થઈ ગઈ છે। હવે આપણે લોટ બાંધી લઈશું। મેં અહીં એક વાટકો ઘઉંનો ઝીણો લોટ લીધો છે। ત્યારબાદ મેં અહીં અડધી વાટકી સોજી લીધી છે, જેને આપણે રવો પણ કહીએ છીએ। એ ઝીણો લેવાનો, મોટો નહીં લેવાનો। બંનેને મિક્સ કરીશું। ત્યારબાદ અહીં આપણે 1 ચમચી લાલ મરચું એડ કરીશું। અડધી ચમચી હળદર એડ કરીશું। 1 ચમચી ધાણા જીરું એડ કરીશું। અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું। અડધી ચમચી અજમો એડ કરીશું। ચપટી હિંગ એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। ત્યારબાદ હવે અહીં 5 થી 6 ચમચી મેં ઘીનું મોવણ લીધું છે એ એડ કરીશું। મોવણ અહીં આપણે આગળ પડતું રાખીશું। મુઠ્ઠી વળે એટલું મોવણ આપણે એડ કરીશું અને મિક્સ કરી લઈશું। અહીં આપણે ઘીનું મોવણ એડ કરીશું તો એનો શું ફાયદો થશે કે જેમ આપણે મઠરી બનાવીશું એ ક્રિસ્પી બનશે। આ રીતે આપણે મુઠ્ઠી વળે એટલું મોવણ એડ કરવાનું છે। લોટને મસાલામાં મિક્સ કર્યા પછી હવે જે આપણે આ ભાજી સાતળીને મૂકી હતી એ ભાજીને એડ કરીશું અને મિક્સ કરી લઈશું। હવે આપણે લોટ બાંધી લઈશું। આપણે અહીં ભાખરીનો લોટ બાંધીએ એ રીતનો કઠણ લોટ બાંધવાનો છે। પાણી આપણે થોડું જ એડ કરીશું। આ રીતનો આપણે કઠણ લોટ બાંધીને તૈયાર કરીશું। આટલો લોટ બાંધતા મને અડધી વાટકી પાણીની જરૂર પડી છે। હવે લોટને આપણે 20 મિનિટ રેસ્ટ આપીશું। લોટને રેસ્ટ આપતા 20 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે એનો લોયો બનાવી લઈશું। આ સાઈઝનો આપણે લોયો બનાવવાનો છે। હવે થોડું અટામણ છાંટીશું અને મોટી રોટલી વણી લઈશું। આ રીતે આપણે મોટી રોટલી વણી લઈશું। હવે ઉપર થોડું તેલ લગાવીશું। અહીં બટર અથવા ઘીનો પણ તમે ઉપયોગ કરી શકો છો। તેલ લગાવી લીધા પછી આપણે ઘઉંનો લોટ છાંટીશું। હવે આ રીતે આપણે બંને બાજુથી ફોલ્ડ કરીશું।
અને આ બાજુથી પણ આ રીતે ફોલ્ડ કરી લઈશું. આ રીતે આપણે ચોરસ ફોલ્ડ કરવાની છે. હવે આપણે આને ફરી એકવાર વણી લઈશું. હવે આપણે આમ સીધી સીધી જ વણવાની છે. આપણે થોડો નીચે લોટ છાંટીશું અને વણી લઈશું. હવે આપણે તેલ લગાવીશું ઉપર. અને ઘઉંનો લોટ છાંટીશું. અહીં આ પ્રોસેસ કરતા થોડી વાર લાગે છે, પણ આ પ્રોસેસ કરવાથી જે મઠડીના પડ બને છે એ બહુ સારા બને છે. હવે આપણે આ રીતે બંને બાજુથી ફોલ્ડ કરીશું. આ રીતે સીધી પટ્ટીને પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે. હવે આપણે આને ઊંધી મૂકીશું અને હળવે હાથેથી આપણે આને વણી લઈશું. આ રીતે એક શેપમાં આવી જાય ને એ રીતે. હવે આપણે આને એક સરખી કટ કરી લઈશું. આ રીતે આપણે બધી મઠરીને કટ કરી લઈશું. આ રીતે આપણે બધા જ લોટની મઠરી બનાવીને તૈયાર કરી લઈશું. આ રીતે બધી મઠરી બનાવીને મેં તૈયાર કરી લીધી છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. તેલને આપણે એકવાર ગરમ કરી લઈશું. હવે જે આપણે આ મઠરી બનાવી છે એ એડ કરીશું. આપણે આને લો ફ્લેમ ઉપર જ તળવાની છે. મઠડીને તેલમાં એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ લો રાખીશું અને મઠડીને આપણે હલાવવાની નથી, એની જાતે જ તેલની ઉપર આવશે. આ રીતે તેલ ઉપર આવે છે. હવે આપણે એને હલાવી લઈશું. મઠરીને તળવામાં આપણે જરાક પણ ઉતાવળ કરવાની નથી. એકદમ મીડિયમ આંચ પર જ એને તળવાની છે, નહીં તો અંદરથી કાચી રહી જાય છે. મઠરી તળાઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈશું. આ જ રીતે આપણે બીજી બેચ પણ તૈયાર કરી લઈશું. મઠરી તળાઈ ગઈ છે. આપણે એને કાઢી લઈશું. તો આ મેથીની ભાજીની મઠરીને મેં ચા સાથે સર્વ કરી છે. તો મિત્રો, તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, કે જેથી તમને મારી આવી અવનવી રેસીપી જોવા મળે. તો ફરીથી મળીશું આપણે આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં. બાય બાય.